જય સ્વામિનારાયણ. ખાસ આજે સિટી ન્યૂઝની આગણે પધરામણી થઈ છે અને રાજકોટમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 11 થી 17 એપ્રિલ દરમિયાન ઉજવાવાનો છે, જેમાં વર્તમાન પ્રશ્નો, ટુડેઝ પ્રોબ્લેમ્સ ઓફ સોસાયટી, બાળકોના, યુવાનોના, ફેમિલીના અને સમાજના, દેશ પ્રેમ પ્રત્યેના આ બધા જ પ્રશ્નોના સમાધાનો, સમસ્યાના સમાધાનો આપવામાં આવશે. આ કથા કેવળ કોઈ રૂટીન કથા નથી, કેવળ કોઈ પારાયણ નથી. આ માનવ માત્રનો ઉત્કર્ષ થાય એના માટેનો પ્રયત્ન છે. અહીંયા રક્તદાન થશે, અંગદાનના સંકલ્પ થશે, નિઃશુલ્ક નિદાન થશે, પારિવારિક શાંતિ યજ્ઞ થશે, મહિલા સંમેલન થશે, સેંકડો સંતો આવશે, વરિષ્ઠ સંતો આવશે, હજારો સ્વયંસેવકો છે અને સમગ્ર રાજકોટની જનતાને આમંત્રણ છે. જો આપે આપના બાળકોને આ આક્રમણોની વચ્ચે સંસ્કારી રાખવા હોય તો 11 તારીખથી 8:30 વાગે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અચૂક પધારજો. આપે આપના પરિવારમાં ક્યારે સંબંધોમાં તિરાડો ન પડવા દેવી હોય તો માનવ ઉત્કર્ષમાં જરૂર પધારજો. આપે આપની નોકરી ધંધામાં ડેવલપમેન્ટ કરવું હોય, સર્ટેન હાઇટ સુધી પહોંચવું હોય તો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અચૂક પધારજો. આ ઉત્સવમાં બોલવાના તો અમે છીએ, પણ આપણે સૌ કોઈ સાથે મળીને રાજકોટ વાસીઓ ઉત્સવ કરવાના છીએ. આ આપનો ઉત્સવ છે, આ આપણો ઉત્સવ છે, આ આપણા રાજકોટનો ઉત્સવ છે. રાજકોટ ચિત્ર નગરી તો છે, પણ ચરિત્ર નગરી બને એના માટેનો ઉત્સવ છે. રાજકોટમાં નવું એઇમ્સ આવ્યું, નવું એરપોર્ટ આવ્યું, નવું અટલ સરોવર આવ્યું, નવું રેસકોર્સ આવ્યું, પણ નવા માનવો થાય, નવી વિચારધારા થાય, નવો અભિગમ થાય, નવો એટીટ્યુડ થાય. આપ જ્યાં છો ત્યાંથી એક ડગલું આપ આગળ વધશો, આપના સંબંધો આગળ વધશે, આપનો પરિવાર આગળ વધશે. અને તમામ મીડિયા, તમામ લોકો, તમામને મારી વિનંતી છે કે આપણે બધા સાથે મળીને રાજકોટની સ્થાપના આપણે નથી કરી, પણ રાજકોટનો સુધારો તો ચોક્કસ કરી શકીએ. રાજકોટના મોટા બિલ્ડિંગોની હાઈટ વધારવી એ બિલ્ડરોનું કામ છે, પણ વ્યક્તિની વિચારધારાની હાઈટ વધારવી એ આપણા સૌ કોઈનું કામ છે. રાજકોટ સ્વચ્છ રાજકોટ, રાજકોટ સદાચારી રાજકોટ, રાજકોટ નિર્વ્યસની રાજકોટ, રાજકોટ સંપીલું રાજકોટ અને રાજકોટ સુવિકસિત રાજકોટ બની શકે, શ્રદ્ધાવાન રાજકોટ બની શકે, એના માટે પ્રયત્ન છે. આશા છે આપ સૌ કોઈ પરિવાર સાથે 11મી તારીખે 8:30 વાગે રેસકોર્સ મેદાનમાં આપના ઉત્કર્ષ માટે અચૂક પધારો એવું ભાવભીનું આમંત્રણ છે.